ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમસ્કંધ અધ્યાય 54. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે કહેતા સાંભળતા બધા જ રાજાઓ ક્રોધથી લાલ પીળા થઈ ગયા અને બખ્તરો પહેરીને વાહનો પર બેસીને પોતપોતાના સૈન્ય સાથે ધનુષ્ય લઈને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ દોડ્યા. હે રાજન, જ્યારે યાદવ સેનાપતિઓએ જોયું કે શત્રુઓની સેનાઓ અમારા ઉપર આક્રમણ કરવા આવી રહી છે, ત્યારે તેમણે પણ પોતપોતાના ધનુષ્યનો ટંકાર કર્યો અને પાછા વળીને તેમની સામે ઊભા રહ્યા. જરાસંધની સેનાના સૈનિકો હાથી, ઘોડા અને રથ ઉપર બેઠેલા હતા. તે બધા ધનુષ્ય વિદ્યાના મર્મગ્ન હતા. તેઓ યાદવો પર એ રીતે બાણવૃષ્ટિ કરવા લાગ્યા જાણે મેઘો પર્વત પર મુશળધાર વૃષ્ટિ કરી રહ્યા હોય. પરમ સુંદરી રૂકમિણીજીએ જોયું કે શ્રી કૃષ્ણનું સૈન્ય બાણવૃષ્ટિથી ઢંકાઈ ગયું છે, ત્યારે તેમણે લજ્જા સહિત ભયભીત નેત્રોથી ભગવાન શ્રી કૃષ્ણના મુખ સામે જોયું. ભગવાને હસીને કહ્યું, સુંદરી, ગભરાઓ નહીં. તમારી સેના તમારા શત્રુ સૈન્યનો હમણાં જ નાશ કરી નાખશે. આ બાજુ ગદ અને સંકર્ષણ વગેરે યાદવ વીરો પોતાના શત્રુઓનું પરાક્રમ વધારે સહી ન શક્યા. તેઓ પોતાના બાણોથી શત્રુઓના હાથી, ઘોડા અને રથોને છિન્ન ભિન્ન કરવા લાગ્યા. તેમના બાણોથી રથ, ઘોડા અને હાથીઓ પર બેઠેલા શત્રુઓના વીરોના કુંડળો, મુકુટો અને પાઘડીઓથી શોભતા કરોડો મસ્તકો, તલવારો, ગદા અને ધનુષ્યોના સાથેના હાથ, કાંડા, સાથળો અને પેટ કપાઈને પૃથ્વી પર પડવા લાગ્યા. આ ઉપરાંત ઘોડા, ખચ્ચર, હાથી, ઊંટ, ગધેડા અને સૈનિકોના માથા પણ કપાઈને રણભૂમિમાં પડવા લાગ્યા. છેવટે વિજયના સાચા અધિકારી યાદવો શત્રુઓની સેનાનો નાશ કરવા લાગ્યા. ત્યારે જરાસંધ વગેરે બધા રાજાઓ યુદ્ધમાં પીઠ દેખાડીને ભાગી ગયા. ત્યાં શિશુપાલને પોતાના ભાવિ પત્નીનું હરણ થવાથી મૃત્યુ તુલ્ય પીડા થઈ. ન તો તેના હૃદયમાં ઉત્સાહ રહ્યો અને ન શરીર પર કાંતિ. તેનું મોઢું સુકાતું હતું. તેની પાસે જઈને જરાસંધ ખરખરો કરતા કહેવા લાગ્યો, શિશુપાલજી, તમે તો એક શ્રેષ્ઠ પુરુષ છો. હવે ચિંતાને ત્યજી દો. કેમ કે રાજન, કોઈ પણ ઘટના હંમેશા પોતાના મનને અનુકૂળ જ બને કે પ્રતિકૂળ જ બને એવું જીવનમાં જોવા મળતું નથી. જેમ કઠપુતળી તેના નચાવનારાના ઈશારે નાચે છે, તે જ પ્રમાણે આ જીવ પણ ભગવદ ઈચ્છાને આધીન રહીને સુખ દુઃખ માટે યથાશક્તિ ચેષ્ટા કરે છે. જુઓ, શ્રી કૃષ્ણે મને 23 અક્ષોહિણી સેના સાથે 17 વાર હરાવ્યો. મેં માત્ર એકવાર તેના પર વિજય પ્રાપ્ત કર્યો. તેમ છતાં આ સંબંધમાં હું ન તો ક્યારેય શોક કરું છું અને ન ક્યારેય હર્ષ. કેમ કે હું જાણું છું કે પ્રારબ્ધ અનુસાર કાળ ભગવાન જ આ ચરાચર જગતને વશમાં રાખે છે. એમાં શંકા નથી કે આપણે બધા મોટા મોટા વીર સેનાપતિઓના નાયક હોવા છતાં આ વખતે શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત એવી યાદવોની નાની સરખી સેનાએ આપણને હરાવી દીધા. આ વખતે આપણા શત્રુઓનો જ વિજય થયો. કેમ કે કાળ તેમને અનુકૂળ હતો. જ્યારે કાળ આપણા માટે અનુકૂળ થશે ત્યારે આપણે પણ તેમને જીતી લઈશું. હે પરીક્ષિત, જ્યારે મિત્રોએ આ પ્રમાણે સમજાવ્યો ત્યારે ચેદીરાજ શિશુપાળ પોતાના અનુયાયીઓ સાથે પોતાની રાજધાની જવા રવાના થયો અને તેના મિત્ર રાજાઓ પણ, જે મૃત્યુમાંથી ઉગરી ગયા હતા, પોતાના વતન જવા નીકળી ગયા. રૂકમિણીજીનો મોટો ભાઈ રૂકમી ભગવાન શ્રી કૃષ્ણ સાથે બહુ દ્વેષ રાખતો હતો. તેને આ વાત બિલકુલ સહન ન થઈ કે મારી બહેનનું શ્રી કૃષ્ણ હરણ કરી લઈ જાય અને રાક્ષસ વિધિથી બળપૂર્વક તેની સાથે લગ્ન કરે. રૂકમી બળવાન તો હતો જ. તેણે એક અક્ષોહિણી સેના સાથે લઈને શ્રી કૃષ્ણનો પીછો કર્યો. મહાબાહુ રૂકમી ક્રોધથી બળી રહ્યો હતો. તેણે કવચ પહેરીને, ધનુષ્ય ધારણ કરીને
બધા રાજાઓની સામે પ્રતિજ્ઞા કરી કે હું તમારા બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરું છું કે જો હું યુદ્ધમાં શ્રીકૃષ્ણને મારી ન શક્યો અને મારી બહેન રૂકમિણીને પાછી ન લાવી શક્યો તો મારી રાજધાની કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. હે પરીક્ષિત, આવું કહીને તે રથ પર બેસી ગયો અને સારથીને કહ્યું, જ્યાં કૃષ્ણ હોય ત્યાં તુરંત મારો રથ લઈ જા. આજે મારું તેની સાથે યુદ્ધ થશે. આજે હું મારા તીક્ષ્ણ બાણોથી તે દુર્બુદ્ધિ ગોવાળિયાના બળ પરાક્રમના ચૂરેચૂરા કરી દઈશ. તેની હિંમત તો જુઓ, તે અમારી બહેનને બળપૂર્વક હરી ગયો. હે પરીક્ષિત, રૂકમિણી બુદ્ધિ મારી ગઈ હતી. તે ભગવાનના તેજ પ્રભાવને બિલકુલ જાણતો ન હતો. તેથી આ પ્રમાણે ગાંડીઘેલી વાતો કરતો રહીને તે એક જ રથ લઈને શ્રીકૃષ્ણની પાસે પહોંચી ગયો અને ઊભો રહે, ઊભો રહે એમ બૂમો પાડી શ્રીકૃષ્ણને લલકારવા લાગ્યો. તેણે પોતાના ધનુષ્યને બળપૂર્વક ખેંચીને ભગવાન શ્રીકૃષ્ણને 3 બાણ માર્યા અને કહ્યું, એક ક્ષણ પણ મારી સામે ઊભો રહે. યાદવોના કુળકલંક, જેમ કાગડો હવનની સામગ્રી ચોરીને ઉડી જાય તે જ રીતે તું મારી બહેનને ચોરીને ક્યાં ભાગી જઈ રહ્યો છે? અરે મૂર્ખ, તું મોટો માયાવી અને કપટ યુદ્ધમાં નિપુણ છે. આજે હું તારું બધું અભિમાન ઉતારી નાખું છું. જો મારા બાણ તને ધરતી પર પોઢાડી દે તેની પહેલાં જ આ છોકરીને મૂકીને નાસી જા. રૂકમિની વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાગ્યા. ભગવાને તુરત જ રૂકમીનું ધનુષ્ય કાપી નાખ્યું અને તેના પર 6 બાણ છોડ્યા. સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણે 8 બાણ તેના 4 ઘોડા ઉપર અને 2 સારથી પર છોડ્યા અને 3 બાણોથી તેના રથની ધજાને કાપી નાખી. ત્યારે રૂકમીએ બીજું ધનુષ્ય ઉઠાવ્યું અને ભગવાન શ્રીકૃષ્ણને 5 બાણ માર્યા. તે બાણ વાગતા ભગવાને તેનું તે ધનુષ્ય પણ કાપી નાખ્યું. રૂકમીએ ત્યાર પછી એક બીજું ધનુષ્ય લીધું, પરંતુ હાથમાં લેતા જ અવિનાશી અચ્યુતે તેને પણ કાપી નાખ્યું. આ પ્રમાણે રૂકમીએ પરીઘ, પટ્ટીશ, ભાલો, ઢાલ, તલવાર, શક્તિ અને તોમર જેટલા અસ્ત્રશસ્ત્ર ઉઠાવ્યા તે બધાને ભગવાને પ્રહાર કરતા પહેલાં જ કાપી નાખ્યા. હવે રૂકમી ક્રોધપૂર્વક હાથમાં તલવાર લઈને ભગવાન શ્રીકૃષ્ણનો વધ કરવાની ઈચ્છાથી રથમાંથી કૂદી પડ્યો અને એ રીતે તેમની તરફ દોડ્યો જેમ પતંગિયું અગ્નિમાં ભસ્મ થવા દોડે છે. જ્યારે ભગવાને જોયું કે રૂકમી મારા પર વાર કરવા ઈચ્છે છે, ત્યારે તેમણે પોતાના બાણોથી તેની ઢાલ તલવારના તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા અને તેનો વધ કરવા માટે હાથમાં તીક્ષ્ણ તલવાર ઉઠાવી. જ્યારે રૂકમિણીજીએ જોયું કે આ તો મારા ભાઈને હમણાં મારી નાખશે, ત્યારે તે ભયથી વિહવળ થઈ પોતાના પ્રિયતમ પતિ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પડીને કરુણ સ્વરે બોલ્યા, હે દેવતાઓના પણ આરાધ્ય દેવ, હે જગતપતે, આપ યોગેશ્વર છો. આપના સ્વરૂપને અને ઈચ્છાઓને કોઈ જાણી શકતું નથી. આપ પરમ બળવાન છો, પરંતુ કલ્યાણ સ્વરૂપ પણ છો. હે પ્રભુ, મારા ભાઈને મારવો એ આપને માટે યોગ્ય નથી. શ્રી સુખદેવજી કહે છે, રૂકમિણીજીનું એક અંગ ભયથી ધ્રુજી રહ્યું હતું. અતિશય શોકને લીધે મોઢું સુકાઈ ગયું હતું, ગળું રૂંધાઈ ગયું હતું. વ્યાકુળતાને લીધે તેમના કંઠમાંથી સોનાની માળા સરી પડી હતી અને આ જ સ્થિતિમાં તેઓએ ભગવાનના ચરણ પકડી લીધા. ત્યારે પરમ દયાળુ ભગવાન તેમને ભયભીત જોઈને કરુણાથી ભીંજાઈ ગયા. તેમણે રૂકમીને મારી નાખવાનો વિચાર છોડી દીધો. તેમ છતાં રૂકમી ભગવાનનું અનિષ્ટ કરવાની ચેષ્ટાથી અટક્યો નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને તેના જ ઉપવસ્ત્રથી બાંધી દીધો તથા તેની દાઢી, મૂછ તથા માથાના કેશમુંડીને તેને કુરૂપ બનાવી દીધો. ત્યાં સુધીમાં યાદવ સેનાએ જેમ હાથી કમળના વનને છૂંદી નાખે તેમ શત્રુની સેનાને છૂંદી નાખી. પછી તે યાદવ યોદ્ધાઓ શ્રીકૃષ્ણની પાસે આવ્યા. ત્યારે જોયું કે રૂકમી દુપટ્ટાથી બંધાયેલો લગભગ મરી ગયા જેવો પડ્યો છે. તેને જોઈને સર્વશક્તિમાન ભગવાન બલરામજીને બહુ દયા આવી અને તેમણે તેને છોડી દીધો અને શ્રીકૃષ્ણને કહ્યું, કૃષ્ણ, તમે આ સારું ન કર્યું. આવું નિંદિત કાર્ય આપણા માટે યોગ્ય નથી. આપણા સંબંધીની દાઢી મૂછ મૂંડીને તેને કુરૂપ કરી દેવો એ તો એક પ્રકારે વધ કર્યા જેવું જ છે.
ત્યારબાદ બલરામજીએ રૂકમિણીને સંબોધીને કહ્યું, સાધ્વી, તમારા ભાઈનું રૂપ વિકૃત કરી દેવામાં આવ્યું છે. આવું વિચારીને અમારા પર ખોટું લગાડશો નહીં, કારણ કે જીવને સુખ દુઃખ આપનાર બીજું કોઈ નથી. તેને તો પોતાના જ કર્મોના ફળ ભોગવવા પડે છે. હવે શ્રી કૃષ્ણને કહ્યું, કૃષ્ણ, જો આપણો સગો સંબંધી વધ કરવા યોગ્ય અપરાધ કરે તો પણ તેને આપણા દ્વારા મારી નાખવો યોગ્ય નથી. તેને છોડી દેવો જોઈએ. તે તો પોતાના અપરાધથી જ મરાઈ ચૂક્યો છે. મરેલાને ફરી શું મારવો? પછી રૂકમિણીજીને કહ્યું, સાધ્વી, બ્રહ્માજીએ ક્ષત્રિયોનો ધર્મ એવો બનાવ્યો છે કે સગો ભાઈ પણ પોતાના ભાઈને મારી નાખે છે, તથા આ ક્ષાત્ર ધર્મ અત્યંત ભયંકર છે. ત્યાર પછી શ્રી કૃષ્ણને કહ્યું, ભાઈ કૃષ્ણ, એ બરાબર છે કે જે લોકો સંપત્તિના મદમાં આંધળા બની ગયા છે અને અભિમાની છે, તેઓ રાજ્ય, પૃથ્વી, પૈસા, સ્ત્રી, માન, પરાક્રમ અથવા કોઈ પણ કારણે પોતાના બંધુઓનો તિરસ્કાર કર્યા કરે છે. હવે તેઓ રૂકમિણીજીને કહેવા લાગ્યા, સાધ્વી, તમારા ભાઈબંધુઓ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દુર્ભાવ રાખે છે. અમે તેમના કલ્યાણ માટે જ તેમને યોગ્ય દંડ આપ્યો છે. તેને તમે અજ્ઞાનીઓની જેમ અમંગલ માની રહ્યા છો. આ તમારી બુદ્ધિની વિષમતા છે. દેવી, જે લોકો ભગવાનની માયાથી મોહિત થઈને શરીરને જ આત્મા માની લે છે, તેમને જ આવો આત્મમોહ થાય છે કે આ મિત્ર છે, આ શત્રુ છે અને આ નિષ્પક્ષ છે. સમસ્ત દેહધારીઓનો આત્મા એક જ છે અને કાર્યકારણથી, માયાથી તેનો કોઈ સંબંધ નથી. જળ અને ઘડા વગેરેમાં ઉપાધિભેદથી જેમ સૂર્ય, ચંદ્રમા વગેરે પ્રકાશિત પદાર્થો અને આકાશ અલગ અલગ દેખાય છે, પરંતુ છે એક જ, તે જ પ્રમાણે અજ્ઞાની લોકો શરીરના ભેદથી આત્માનો ભેદ માને છે. આ શરીર આદિ અંતવાળું છે. પંચભૂત, પંચપ્રાણ, તન્માત્રા અને ત્રિગુણ જ આનું સ્વરૂપ છે. આત્મામાં તેના અજ્ઞાનથી જ આની કલ્પના કરવામાં આવી છે અને તે કલ્પિત શરીરમાં હું અને મારાપણો જ તેને જન્મ મૃત્યુના ચક્રાવામાં લઈ જાય છે. હે સાધ્વી, નેત્ર અને રૂપ બંને સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે. સૂર્ય જ તેમનું કારણ છે. તેથી સૂર્યની સાથે નેત્ર અને રૂપનો ન તો ક્યારેય વિયોગ થાય છે કે ન સંયોગ. આ જ પ્રમાણે સમસ્ત સંસારની સત્તા આત્મસત્તાને કારણે જણાય છે. સમસ્ત સંસારનો પ્રકાશક આત્મા જ છે. પછી આત્માની સાથે બીજા અસત પદાર્થોનો સંયોગ અથવા વિયોગ થઈ જ કેવી રીતે શકે? જન્મ લેવો, રહેવું, વધવું, બદલાવું, ઘટવું અને મરી જવું, આ બધા વિકારો શરીરના જ છે, આત્માના નથી. જેમ કૃષ્ણ પક્ષમાં કલાઓનો જ ક્ષય થાય છે, ચંદ્રમાનો નહીં. પરંતુ અમાસના દિવસે વ્યવહારમાં લોકો ચંદ્રમાનો ક્ષય કહેતા સાંભળતા હોય છે. તે જ પ્રમાણે જન્મ, મૃત્યુ વગેરે બધા વિકારો શરીરના જ હોય છે, પરંતુ લોકો તેને ભ્રમવશ પોતાના આત્માના માની લે છે. જેમ સૂતેલો પુરુષ સ્વપ્નમાં ભોગતા, ભોગ્ય અને ભોગરૂપ ફળનો અનુભવ કરે છે, તે જ પ્રમાણે અજ્ઞાની લોકો મિથ્યા સંસાર ચક્રનો અનુભવ કરે છે. તેથી હે સાધ્વી, અજ્ઞાનના કારણે થનારા આ શોકને ત્યજી દો. આ શોક અંતઃકરણને શોષી લે છે, તેને મોહિત કરી દે છે. તેથી આને છોડીને તમે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે બલરામજીએ આ પ્રમાણે સમજાવ્યા ત્યારે સુંદર અંગવાળા રૂકમિણીજીએ પોતાના મનના શોકને દૂર કરી વિવેક બુદ્ધિથી મનનું સમાધાન કર્યું. રૂકમિણી સેના અને તેના પરાક્રમનો નાશ થઈ ચૂક્યો હતો. માત્ર પ્રાણ જ બચ્યા હતા. તેના ચિત્તના બધા જ આશા અરમાનો વ્યર્થ થઈ ચૂક્યા હતા અને શત્રુઓએ અપમાનિત કરીને તેને છોડી દીધો હતો. તે પોતાને કુરૂપ કરી દીધો હોવાથી દુઃખદ સ્થિતિ ભૂલી શકતો ન હતો. તેથી તેણે પોતાને રહેવા માટે ભોજકટ નામની એક બહુ મોટી નગરી વસાવી. તેણે પહેલેથી એવી ક્રોધપૂર્વક પ્રતિજ્ઞા કરી હતી કે દુર્બુદ્ધિ કૃષ્ણને માર્યા વિના અને પોતાની બહેનને પાછી લાવ્યા વિના હું કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. તેથી તે ત્યાં જ રહ્યો.
હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે બધા રાજાઓને જીતી લીધા અને વિદર્ભ કુમારી રૂક્મિણીજીને દ્વારકા લાવીને તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું. હે રાજન, તે સમયે દ્વારિકાપુરીમાં ઘેર ઘેર ઉત્સવ થવા લાગ્યો. કેમ ન થાય? ત્યાંના બધા લોકોનો યદુપતિ શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ હતો. ત્યાંના બધા સ્ત્રી પુરુષોએ ઉજ્જવળ મણિજડિત કુંડળો અને જાત જાતના સુંદર વસ્ત્રો પહેર્યા હતા અને આનંદપૂર્વક વરવધુ શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીને જુદી જુદી ભેટો આપતા હતા. તે સમયે દ્વારિકાપુરીની શોભા પણ અપૂર્વ હતી. ક્યાંક મોટી મોટી ધજાઓ ઊંચે સ્વર્ગને સ્પર્શતી હતી. ચિત્ર વિચિત્ર માળાઓના, વસ્ત્રોના અને રત્નોના તોરણો મંગળ વૃદ્ધિ કરી રહ્યા હતા. પ્રત્યેક દરવાજે મંગળ કળશો નિત્ય મંગલની સાક્ષી પૂરતા હતા. જળથી ભરેલા કળશ તથા અગરના ધૂપદીપના દર્શન થતા હતા. જાણે આજે નગરી ઉલ્લાસમય બની હોય એમ લાગતું હતું. મિત્ર રાજાઓ ભગવાનના લગ્નમાં પધાર્યા હતા. હાથીઓના મદોથી માર્ગો સુગંધિત હતા. દ્વારે દ્વારે કેળના સ્તંભો અને રાજમાર્ગોની બંને હરોળમાં સોપારીના વૃક્ષો શોભી રહ્યા હતા. કુરુ, શ્રીંજય, કૈકઈ, વિદર્ભ, યદુ અને કુંતી દેશના રાજાઓ પરસ્પરના વેરઝેર વિસરી દ્વારકા પધારી આનંદમાં અભિવૃદ્ધિ કરતા હતા. જ્યાં ત્યાં રૂક્મિણી હરણની જ ગાથા ગવાતી હતી. તે સાંભળીને અન્ય દેશોના રાજાઓ અને રાજકન્યાઓ અત્યંત વિસ્મિત થઈ ગયા હતા. હે રાજન, ભગવતી લક્ષ્મીજીને રૂક્મિણીના રૂપમાં સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોઈને દ્વારિકાવાસી સ્ત્રી પુરુષોને પરમ આનંદ થયો. આ પ્રમાણે દશમ સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત રૂક્મિણીના વિવાહમાંનો 54મો અધ્યાય સમાપ્ત થયો.